હવે આ કેટલીક ભેહું આપણે અંદાજ સરેરાશ? અંદર સરેરાશ 30 જેવી ભેંસું છે. જે તમને ગમતી હોય? અમને તો બધી ગમતી જ હોય. કેમ છો મિત્રો? મજામાં? જય ગૌ માતા, જય ગોપાલ. મિત્રો આજે આપણે આવી ગયા છીએ માલધારી ભાઈના નેહડે. ત્યાં એ ભાઈ બહુ મસ્ત અને સારી ભેહું રાખે, જાફરાબાદી નસલની. તો મિત્રો વિડીયાના અંત સુધી તમે જોડાયેલા રહેજો. કેમ છે ભાઈ? જય ઠાકર. જય ઠાકર ભાઈ, જય ઠાકર. હવે આ કેટલીક ભેહું આપણે અંદાજ સરેરાશ? અંદર સરેરાશ 30 જેવી ભેંસું છે. 30 જેટલી ભેંસું હોય. આમાં તમારી એવી કઈ ભેંસું છે કે જે તમને ગમતી હોય? અમને તો બધી ગમતી જ હોય, પણ બધી સારામાં સારી જાફરાબાદી 4-5 ભેંસું મારી ગમતી છે. જો ઓલી બાજુ ઊભી તમારી ગમતી છે? હા. કઈ કઈ દેખાડો. આ બાજુ આવો. ઓલી બંને ઊભી આ બાજુ રહી. હવે ભાઈ આપણે આ ભેંસની વાત કરી અને કેટલા લીટર દૂધ હશે અંદાજ? અંદાજે 12 લીટર જેવું દૂધ છે. આ બે માં દીકરી છે. માં દીકરી છે. હા હા, બરોબર. અને તમે કાન કા બધા આમ કાન હે સારી લાગે એટલા માટે. એ કાન તમે ટૂંકમાં કપાવી નાખો છો કે કઈ રીતે કાન ચીરો છો? હા, એમ કાપવાના જ હોય. એ રીતે સારી લાગે ને એ માટે. પેલાના સમયમાં આવી રીતે કરતા. હા, બધાને કાપેલા જ છે. સમયમાં તો હવે તો બહુ ઓછું થઈ ગયું છે ને. ભાઈ ઓછું થઈ ગયું, પણ એનાથી બહુ સારી લાગે ભેંસ. એટલે સારું લાગે એ માટે બધાને કાપેલા જ હશે. જો નાની પાડીઓ છે માંડીને બધાના હોય. હા. હવે ભાઈ આપણે કુલ સરેરાશ થઈને તમારા નેહડાની અંદર એક ટાઈમનું દૂધ કેટલા લીટર થતું હશે કુલ થઈને? કુલ થઈને 50-60 લીટર દૂધ થાય છે. હા, બરોબર. 50-60 લીટર દૂધ થાય છે. તમે કઈ જગ્યાએ વેચો છો કે કઈ જગ્યાએ? અમુક ગરાક ભરી છે, અમુક ડેરીમાં આપી છે. હા હા, એ રીતે છે. હા હા. જે કોઈ મિત્ર ગોંડલમાં રહેતા હોય અને એને લેવું હોય તો એને હોમ ડિલિવરી આપી છે. કોન્ટેક્ટ નંબર બોલી જઈજો. 99096 31008. તો મિત્રો ડિસ્પ્લે પર નંબર અવેલેબલ છે. જે કોઈ મિત્રને ભેંસનું દૂધ લેવું હોય તો કોન્ટેક્ટ કરી શકો છો. અને ભાઈ ઓલી ભેંસ જે રહી આમ સામે ઊભી, એના વિશે કંઈક થોડી ઘણી વાત કરજો. એ બહુ સારી નસલની જાફરાબાદી પ્યોર કહેવાય. હા. અને એમાં 10-12 લીટર દૂધ છે. હા, 10-12 લીટર દૂધ છે. હવે તમે આ ભેંસું ચારવા લઈ જાવ છો કે નહીં? ચારવા ચોમાસાના 2 મહિના જાય. ચોમાસાના 2 મહિના પછી અહીંયા આરામથી બે ખાય, નીણ ખાય. હવે તમે આ ભેંસું રાખી છે છૂટી, એનું કારણ શું છે? કે કારણ એ કે હારે ફર્યા કે છૂટું પાણી પીવે અને મજા આવે ને એમ. અહીં છાંયા બેસે. હા, બરોબર. અને તમે કેટલા વર્ષથી નેહડામાં ગાયું ભેંસુનું કરો છો? આ મારી 2-3 પેઢીથી એમને હાયલું જ આવે છે ગાયું ભેંસ. હા, એમને જૂનું નોર છોકરાએ કરે જ છે અત્યારે હાલમાં. બરોબર. હા. અને તમારે આ નેહડાની અંદર આ ભૂરી પાડી છે, એના વિશે કંઈક થોડી ઘણી વાત કરજો. ભૂરી નસલની સંધાણ ભેંસ કહેવાય, એ માટેની છે. હા. ભેંસુમાં કેટલી નસલો આવે? કેમ કે તમે માલધારી છો એટલે ભેંસુમાં 3-4 નસલ આવે. 3-4 નસલ. હા, જાફરાબાદી આવે, સંધણ આવે, અજબેરી આવે, 4-5 નસલનું આવે. એમાં બધાય મોટા ભાગે જોવા જાય આપણે તો જાફરાબાદી ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં બહુ એનું મહત્વ છે. એ લાંબા સમય લગી દૂધ દે એટલા માટે એનું વધારે. હા હા, બરોબર. એમાં દૂધ જાજુ હોય એ માટે. હા. અને પાડી કેટલી કઈ છે અંદાજે? પાડી મારી પાસે છે બધી થઈને 20 પાડી છે. 20 પાડી? બધો ઘરનો દૂધ છે. હા, બરોબર. અને પાડો પણ હશે ને? હા, પાડો છે ને. ઘેરો છે. હા, એ બધું બાજુ છે. તો હાલો તે પાડો આપણે જોઈએ. તો મિત્રો ખાસ કરીને વિડીયાના અંત સુધી તમે જોડાયેલા રહેજો. અને ભાઈ તમે નેહડા વિસ્તારની અંદર રહ્યો છો તો ભેંસુને દોવાનું કેટલા વાગે હોય? એ સવારે 7 થી 7-7:30 ચાલુ કરી 8 વાગ્યા સુધી, 8-9 વાગ્યા સુધી. 8 થી 9 વાગ્યા લગી દોવાનું ચાલે? હા, બરોબર. અને ભેંસું જેમ દોવાતી જાય એમ ઓટોમેટિકલી પાછી છૂટી થઈને આવતી? હા, બધી આમાં જતી રહે. એક દોવાતી જાય એ આમાં છૂટી થતી જાય. એ રીતે આ બધાય ઓલા ખીલા નહીં પણ આવી રીતે એ દોવા બાંધવા પૂરતું. આ બાંધે જો ટાયરમાં અંદર.
લાગે ને એ માટે હોય. હા. ખીલો હોય તો લાગે, ટાયર હોય તો લાગે લાગે નહીં નહીં હા બરોબર. એ માટે. અને ઓલો તમારો પાડો હા, હા એનું શું નામ હે પાડાનું? એનું નામ ટોપલો. ટોપલો. હમ, આમે એમ હો બાકી જાફરો હે. જાફરો પ્યોર ઈ. હા હા તો એ આપણે ઘરની નસલનો જ છે. હા ઓલી બરોબર. જાફરાબાદી ભેંસ કેટલો રહી. વારો પતાવ્યો આ આ પાડા? હજી પહેલો વાળો છે. પેલો વારો હમ. તમારા ઘરનો જ છે? ઘરનો જ ઉછેર વાપરવાનો. હા બરોબર. હવે ભાઈ તમે ભેંસું રાખો છો તો પાડામાં તમે ખાસિયત જોઈને લેતા હશો કે જોઈને લઈ. પાડામાં ખાસિયત મા બાપ કોણ છે તે બધું. બધું એની ડિટેલ લઈ. હા એનું હવે મેની મામા આ દૂધ કેટલું. પાડાની થોડી ઘણી વાત કરજો અમને. પાડોરીની માં બહુ સારી, હા એટલે આ સારી નસલનો છે ને એની માટે બચ્ચા સારા થાય એમ. હા અને પાડાની માને કેટલા લીટર દૂધ હશે? એમાં એની મામાં 10-12 લીટર દૂધ છે. 10-12 લીટર. હા, એ ઓલી તમને દેખાડી ને એ જ એની માં છે, દેશી જાફરાબાદી. હા જી ઓલી આગળ હા. ચાલવા પાસે ઊભી છે. હા, હા એ. બરોબર. તો હાલો મિત્રો ફરીથી મળશે મારા નવા વિડીયોમાં. મારી ચેનલ ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય ગૌ માતા જય ગોપાલ.